આમ છે ને આમ હા પેલા ફોટા બતાવે ને હા જો આ હમ પછી આ ઉ હમ અને આ બ હમ અ ઉ અને બ એટલે ઓમ હમ પછી આ અર્ધ માત્રા હા અર્ધ માત્રા એટલે આ નિર્ગુણ હા આ સંસારમાં નથી આ સંસારથી પર છે હા આ અર્ધ માત્રા હમ આ નિર્ગુણ કહેવાય આમાં ગુણ નહીં અને આમાં આ અકાર માત્રામાં આ અકાર માત્રા છે ને એને ત્યાં જગતની ઉત્પત્તિ છે. આ આટલો આ વરે ને એને ત્યાં આખી જગતની ઉત્પત્તિ આ તો લીટા જાણે શિષ્યોને સમજાવવા માટે નકર એ તો અલૌકિક વસ્તુ છે એટલે આમ થાય ને એ જગતની ઉત્પત્તિ અને આમ થાય ને ઉકાર હમ એટલે જગતનું પાલન કરતા અને અહીંથી આમ આવે ને મ એટલે અકાર ઉકાર અને મકાર એટલે ઓમકાર જે મકાર માત્ર છે ને એને ત્યાં જગતનો સહાર થાય હમ એટલે તારે બાળવી અવસ્થાથી સહાર થતો હોય શરીરનું ત્યારથી બાળવી માના ગર્ભાશયમાં હોય ને હા ત્યાંથી શરૂઆત થઈ જાય સહારની સહારની પછી એ આપણે બહાર આવે બહાર આવે એટલે સંસારના બધા વ્યવહારો પડી છે એટલે આપણો સહાર જ થઈ ગયો છે સહાર થતા થતાં 100 વર્ષ થાય ને એટલે આ દેહનો નાશ થઈ જાય 100 વર્ષ ગણ્યા હા પછી કોઈ 60 વર્ષ કોઈ જન્મનો સાથે મળી જાય હા કોઈ 5-25 વર્ષ મળી જાય કોઈ 50-60 વર્ષ થઈને મળી જાય એવી રીતે હા એટલે એ રીતે ઉંમર ઉપર એને ઉંમર કહું મેં આટલી ઉંમર ના હતા હા છોકરો તો બેદી જીવ્યો હોય બરાબર હમ એટલે આપણે જે સંસારની આ રીત છે આ બધી હા એટલે એનાથી તમે પડશો કારણ કે આ બેઠા ને એ વર્તમાન કાળ છે હા પછી વર્તમાન અને પછી વર્તમાન અને એના પછી ભવિષ્ય હે ભવિષ્ય આ ભૂત ભવિષ્ય અને વર્તમાન આ અને ભૂતકાળ ભૂત અને ભૂતકાળ જે હવારા ગયું ને હા એને ભૂતકાળ કરે હમ એટલે એ હવે આ હવાર આપણા માટે હવે નહીં આવે સજીવ થઈ ગઈ છે ભાઈ હા ગમે એટલા પણ આ હવાર નહીં આવે હા હવે આવશે આવી રીતે હવે આપણે બીજી ફેરા આ દિવસે અને આ ટાઈમે આવે આવી રીતે હવે કોઈ બી નથી બેસવાના હમ ભલે બેસ્યું તમારે હું અહીંયા આવ્યું તો અહીંયા બેસ્યું આ બે બધું બેસ્યું હા પણ આ બેઠા ને એ બેસવાનું નહીં આવે હા એવી રીતે તમે પલે પલે જે કાંઈ થયું છે એની બીજી ફેરા નથી આવે હમ ગઈ પલ પાસે નહીં આવે નથી હમ એટલે આ પલ જે જાય છે ને હા એ પાસે નહીં આવે એ પલ સુધી મહાપુરુષ ગણિત કાઢ્યું છે હા કે આ ગઈ પલ પાસે નહીં આવે કર્મ ને ભજન હા કર્મ ને ભજન અકાર ઉકાર ને મકાર આ અકાર ઉકાર અને મકાર હમ એટલે ઓમકાર છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ રજોગુણ અને તમોગુણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ ત્રિગુણી માયા છે હમ એટલે અકાર આ જગતની ઉત્પત્તિ એટલે એ અકાર માત્ર છે અને આ ઉકાર માત્ર જગતનું પાલન છે હા અને મકાર માત્ર જગતનો સહાર જો હા એ અહીંયા લીટોડા આ તો લીટોડું કરીને આપણને સમજાવે સમજાવ અહીંથી અકાર માત્ર હોય છે હા પછી 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 અમુક હૃદય ઉકાર માત્ર પછી કટ શોધતા એટલે અકાર ઉકાર અને મકાર એટલે અકાર ત્યાંથી કઠેરી બોલે ને હા એમ અહીં કરે અકાર હા પછી ઉકાર ઉ એટલે આ મોઢું ભેગું થાય એટલે ઉ થાય હા ઉકાર અને પછી મકાર એટલે બે હોઠ ભેગા થાય તો જ મકાર થાય હા એમ પછી વચ્ચે ઉ અને મ હમ એમ કંઠડે કેશવરાય મોઢડે માધવરાય કંઠડે કેશવરાય મોઢડે માધવરાય હમ વચમાં આયા વચમાં બેઠો મારા સંતો વાગે ઘેલા ઘેલા સમજો મારા સંતો અને અહીંયા સંત બેઠા છે ખરા બોલે હા આ કંઠ હા કંઠ સિવાય આપણે બોલીએ નહીં ના બોલો કંઠડે કેશવરાય હા અને મોઢડે માધવરાય એટલે અહીંયા મ બોલાય હા મ અને ક આયા હમ ક કહો કંઠડે કેશવરાય મોઢડે માધવરાય વચવા બેઠા મારા સંત વાગે એની હા. વચ્ચે સંત બેઠા એ હવે તમે વિચાર કરો તમારા મોઢાની અંદર મુખની અંદર આ મૂકીને હવે અહીંયા સંત બેઠા ત્યાં ખરાબ વાણી હોય હે પછી ત્યાં થોડી ખરાબ વાણી હોય હા એટલે એ એમ કે મેં મારા મુખમાં અહીંયા સંત બેઠા હા હું સમજો જેવું બેઠો ચહેરો ભરસો છે સંત એટલે હું બેઠો ના મારા નાખી દે એટલે સંત એમ નથી આ આ આપણું આ તમને કીધું સાચું છે કે ના આ હું બોલું
ના. કટડે કેશવરાય મોઢડે માધવ વચમાં બેઠા મારા સંત હા આ સંતનો મત છે. કબીર સાહેબનો, ભાણ સાહેબનો, રવિ સાહેબનો, મોરાર સાહેબનો અનંત સંતો થઈ ગયા. હું બોલું ને એ હાવ સાચું છે, પરફેક્ટ. હા, અને એ તમારા જીવનમાં કોઈથી ભૂલવું નહીં. હા હા, આ વચ્ચે છે ને એ સંત છે. આ એક કેશવરાય છે, નામ આ માધવરાય છે. એટલે તણે દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવ આવી જાય. હા ત્રણ દેવ છે ને, હા ત્રિદેવ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. મહેશ હા બ્રહ્માથી આ જગતની ઉત્પત્તિ, વિષ્ણુથી આ જગતનું પાલન, હમ અને વિષ્ણુથી પછી મહેશનો આ જગતનો સહાય થાય. હા અકારથી આ જગતની ઉત્પત્તિ, હા ઉકારથી આ જગતનું પાલન, અને મકારથી આ જગતનો સહાય. હમ રજોગુણથી આ જગતની ઉત્પત્તિ, ચતુર્ગુણથી આ જગતનું પાલન. એ ત્રિગુણી માયા છે. હા અને એમાંથી આ બધું બને. એની ઉપર નિર્ગુણ, હે એની ઉપર નિર્ગુણ. એ બધી એ જુદો પડે. એ તો એના માટે ઉપદેશ છે. હા અને આપણે બોલી છે ને બધા હા ઓળું છે ને હમ જે નાદ ઉપર ગાજી રહ્યો છે ને એ અર્ધમાત્રા. હા એ ઓલો જે આખા વિશ્વમાં વ્યાપક છે. હા એમાંથી આપણી અંદર જે આ બીજ જેવું છે ને એટલું જ આવ્યું છે. એટલે જો આ આવું આમ પછી આ અર્ધમાત્ર અને આ બિંદુ. એટલે આ બિંદુ છે ને આખું આમ મીંડું છે. હા એટલે એમાંથી આટલો જ આવ્યો છે આપણી અંદર, હા જરાક કિનારી. એમ આખા વિશ્વમાં આજે આખું છે ને હા ઓમકાર ઉપર આખું ટીલું છે ને, હા અને આ એની અર્ધમાત્ર. એટલે આમાંથી એની કિનારી આવી ખાલી આપણામાં. હા ખાલી કિનારી જ આવી છે આત્માની. એટલે આપણે બીજ નથી ચંદ્ર, આખો ચંદ્ર આપણામાં નથી, આખો ચંદ્ર બ્રહ્માંડમાં હે. હા આપણામાં ખાલી બીજ આવી છે. હા બસ અર્ધ માત્રા ને માથે બિંદુ. હા, એટલે એ આખા વિશ્વમાં વ્યાપક. ની અક્ષર છે અને અક્ષર. દરેકની અંદર એ જે આ નીચે અર્ધમાં એટલે કૂતરા, મીંડલા, જીવ જંતુ બધામાં એ એટલું જ આવ્યું છે. હા હા ઘોડાય જીવ આમ છે ને હા એ આખા વિશ્વની અંદર જેટલા પ્રાણી માત્રમાં બધું એટલે એને બીજ કહેવામાં આવે એમ. એટલે એને બીજ કહે. ભાઈ ની અક્ષર છે અક્ષર ભયા, ને અક્ષર છે ભયા ઓમકારા. ઓમકાર છે ત્રિગુણી માયા ભાઈ, ઉનકા નામ સંસારા. એ સંસાર બની ગયો. અક્ષરાદ અનાદ કા. અક્ષરાદ અનાજ નિયમ સાથે પાર એ ભેદ જાણ્યા ડૂબો સૌ સંસાર. આખો સંસાર ડૂબી ગયો. હા એ ભેદ થઈ ગયો. હા એ ભેદ તમને મળ્યો છે. હરી. મોટા પડે